નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ફરી એક વખત ઓગસ્ટ મહિનાની પૂર્ણાહુતિ બાદ સપ્ટેમ્બરમાં નવો વરસાદનું રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેટલો વરસાદ અને કયા વિસ્તારોમાં પડશે તેને લઈને અનુમાન જારી કરવામાં આવ્યું છે। ગુજરાતમાં જે ચોમાસાનું સિઝનનો જે વરસાદ છે તેની વાત કરીએ તો અત્યારે તો હાલ મેઘરાજાએ વિરામ લીધો છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ હવે આગામી દિવસોમાં ફરી એક વખત મેઘો અનરાધાર વરસશે। ગુજરાતમાં ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એટલે કે ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ જારી કર્યા છે, ત્યાં ખૂબ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે। આગાહી મુજબ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યમાં વરસાદના વધુ એક નવા રાઉન્ડ માટે તૈયાર રહેવાની પણ અનુમાન કરવામાં આવ્યું છે, કારણ કે આમ તો ખેડૂતોને જોઈએ તો ખેડૂતો માટે સારો વરસાદ થઈ ગયો છે, પરંતુ જો હવે વધુ વરસાદ પડે તો ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાશે, કારણ કે નવા રાઉન્ડ માટે જે વરસાદી સિસ્ટમ છે હવે વધારે મજબૂત થઈ રહી છે। આના કારણે જ ગુજરાતના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બને છે, ત્યારે હવામાન વિભાગે 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે, ત્યારે જિલ્લાઓની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ અમુક જિલ્લાઓમાં છે, જેનો અર્થ થાય છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં ભરવાની પણ સલાહ આપવામાં આવે છે। ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ખેડા અને ગાંધીનગર આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને વાહન વ્યવહારને અસર થઈ શકે છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારો છે, આમ તો જે દરિયાઈ ખેડૂતો છે તેને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવે છે, પરંતુ હવે જે નવો વરસાદ છે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ અસર કરશે તેવું પણ અનુમાન છે। ત્યારે ઉપરાંત હવામાન વિભાગે અને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, ત્યારે યલો એલર્ટ જાહેર કરેલા જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ, એટલે કચ્છમાં દેવભૂમિ દ્વારકા સહિતનો જે જામનગર સહિત જે દરિયાકાંઠો છે એ તો ખરા જ, પરંતુ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે, પરંતુ તેની તીવ્રતા ઓછી રહેવાની શક્યતા છે। ઘણી વખત એવું થતું હોય કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે, પરંતુ વાતાવરણમાં આવતો અચાનક બદલાવ, જે આગાહી છે તે મુજબ વરસાદ ન વરસે, ઘણી વખત આગાહી ન કરી હોય ને તરત જ કહેવાય છે હવામાનમાં ફેરફાર આવતો હોય છે અને વરસાદ વરસતો હોય છે, આવી ઘણી વખત થતું હોય છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસશે। જે પ્રમાણે અગાઉ પણ વાત કરી કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠા સહિતના જે રાજકોટ, સુરેન્દ્રનગર સહિતનો વિસ્તાર છે, જામનગરનો, ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। આજની વાત કરીએ તો આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તો જિલ્લાઓની વાત કરીએ તો ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત સહિતના જે વિસ્તારો છે, ખાસ કરીને ગાંધીનગર સહિતના અમદાવાદમાં પણ અને રાજકોટ સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 29 ઓગસ્ટ એટલે કે આજની જે આગાહી કરી છે, એમાં જે જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। તે પછી 30 અને 31 ઓગસ્ટ એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 9 થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ સહિતના વિસ્તારોની સમાવેશ કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની, તો 1 અને 2 સપ્ટેમ્બરે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 3 સપ્ટેમ્બરની વાત કરીએ તો રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, તેમાં સુરત, તાપી સહિતના જે વિસ્તારો છે એનો સમાવેશ થાય છે। આવનારા દિવસોમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસાના ઝાપટા વરસવાથી લોકો અને ખેડૂતોને સાવચેત રાખવા માટે હવામાન વિભાગે સાવચેતીના પગલાં પણ ભર્યા છે। ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં
જેમાં ગુરુવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 23 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો, જેમાં ઉમરપાડામાં 7.48 ઇંચ, કામઠમાં 3.15 ઇંચ, દેવગઢ બારિયામાં 2.95, જેતપુરમાં 2.91 ઇંચ, વ્યારામાં 2.68 ઇંચ, ઈડરમાં 2.56, ગોધરામાં 2.20, છોટાઉદેપુરના મોરવા હડફમાં 2.5 ઇંચ અને નેત્રંગમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 84 તાલુકામાં 1 થી લઈને 48 મીમી સુધી વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંતના અનુભવ પ્રમાણે અને જે પ્રમાણે તેમણે આખું એનાલિસિસ કર્યું હોય તે પ્રમાણે વાત કરીએ તો આગામી સપ્ટેમ્બરમાં 1 થી 3 સપ્ટેમ્બરમાં વરસાદ વરસવાનો છે અને તેને લઈને હવામાન જે વિભાગ છે તેમણે પણ એલર્ટ જારી કર્યું છે. ખાસ કરીને વાત કરીએ તો હાલમાં ઓડિશાના કિનારા નજીક બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી લો પ્રેશર એરિયા સર્જાયો છે. સમુદ્રની સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધે છે. આગામી 24 કલાકમાં ઓડિશા તરફ જશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ત્યારે જે પ્રમાણે સિઝનનો વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સિઝનનો કુલ 85.273% વરસાદ નોંધાયો છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં જે પ્રમાણે સરેરાશ વરસાદ વરસવો જોઈએ તે પ્રમાણેનો વરસી ગયો છે. એટલે ખેડૂત માટે આ વખતે ચિંતાના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં 28 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 3,08,611 મીમી છે તે, અને જે કુલ સંગ્રહ ક્ષમતાના 92.38% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 4,41,712 છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 79.18% છે. ખાસ કરીને વાત કરીએ ડેમની તો 101 ડેમ છે હાઈ એલર્ટ પર અને 29 ડેમ એલર્ટ પર છે. પરેશ ગોસ્વામીએ પણ આગોતરા અનુમાન મુજબ આગાહી કરી છે. તેમણે કહ્યું છે માત્ર ઓગસ્ટ મહિનાના અંત સુધી જ નહીં પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદનો માહોલ જોવા મળશે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી એક વખત સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ દર્શાવે છે કે ચોમાસાની આ સિઝન હજુ લાંબી ચાલશે અને વરસાદનો સિલસિલો યથાવત રહેશે. તો દેશની વાત કરીએ તો ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે સંકટ વધારે ઘેરું બની રહ્યું છે અને હવે ફરી એક વખત 2 જિલ્લામાંથી વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જેમાં ચમોલી અને રુદ્રપ્રયાગનો સમાવેશ થાય છે. ચમોલીના દેવલ વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે ઘણા પરિવારો કાટમાળ નીચે પણ દબાયા છે. તે જ સમયે રુદ્રપ્રયાગના સુકેદાર વિસ્તારના બળેથ ડુંગર ટોકમાં પણ વિનાશ થયો છે. કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અવારનવાર આપણે જોતા હોય છે કે વધારે વરસાદને લઈને જો રુદ્રપ્રયાગ અને ઉત્તર પ્રદેશ છે, ખાસ કરીને આપણે જોતા હોય છે કે વધારે વરસાદ જ્યારે પડે છે ત્યારે જે પહાડી વિસ્તારો છે ત્યાં આવી ઘટનાઓ બનતી હોય છે, ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે અને આગામી દિવસોમાં પણ હજુ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવું હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ કહી રહ્યું છે. જો તમારા વિસ્તારમાં પણ વધારે વરસાદ છે તો તમે પણ અમને વિડીયો મોકલી શકો છો અમારા વોટ્સએપ નંબર ઉપર. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.